આગળ વાત કરીએ તો જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે યોજાતા શ્રાવણી લોકમેળાના આયોજનને લઈને સેશન્સ કોર્ટે હંગામી સ્ટે ઓર્ડર જારી કર્યો છે। આદેશ લોક સલામતીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે, જેમાં જામનગર મહાનગરપાલિકાને મેળામાં ઉપયોગમાં લેવાતી રાઇડ્સ અને અન્ય સલામતી સાધનોના પુરાવા રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। જે નામદાર કોર્ટમાંથી સ્ટે મળ્યો છે હંગામી, હું નામદાર કોર્ટનો આભાર માનું છું કે આપે પણ જનતાનો ક્યાંક સલામતીનો વિચાર કર્યો અને કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે એને ક્યાંક અહમ એનો ઘસાતો હોય, એના જીદના કારણે આ પગલું ભર્યું ને આજે નામદાર કોર્ટે બધા એની જે ત્યાં કોર્ટમાં આજે પાઠ ભણાવ્યા છે ને તમે જનતાના સેવક છો, તમે તમારી જાગીર નથી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્જુન। અર્જુન, શું વધુ વિગતો છે આ સમગ્ર મામલે? બિલકુલ છે કૃષ્ણ, જામનગરમાં દર વર્ષે જે રીતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે મેળો યોજાતો હોય છે, આ વર્ષે પણ ત્યાં જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ આ વર્ષે જે હંગામી બસ ડેપો જે ત્યાં કાર્યરત છે અને સાથે સાથે ત્યાં પ્રાઇવેટ બસોને પાર્કિંગની જગ્યા છે તે ફાળવવામાં આવી છે, એટલે ત્યાં મેળો જે શક્ય ન હોય તે રીતની જે લોકમુખે જે ચર્ચાઈ રહ્યું હતું તેમાંથી એક અરજદારે જે કોર્ટમાં જે છે તે આ મામલાને લઈ અને લોકહિતની અરજી કરી હતી અને સાથે સાથે આ મામલો કોર્ટના દ્વાર સુધી જે છે તે પહોંચ્યો હતો। ત્યારબાદ નીચલી કોર્ટમાં આ મામલાને જે છે તે રફે દફે કરી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ જે અરજદાર દ્વારા જે ઉપલી કોર્ટમાં સેશન્સ કોર્ટમાં આ મામલાને લઈ અને પડકારવામાં આવ્યો હતો, ત્યારે સેશન્સ કોર્ટ દ્વારા જે ગઈકાલે આ મામલે જે મેળાને અત્યારે હાલ જે મનાઈ હુકમ જે છે તે કરવામાં આવ્યો છે, હંગામી સ્ટે જે છે તે આપવામાં આવ્યો છે। આજરોજ તેની સુનાવણી કરવામાં આવશે। મહાનગરપાલિકાના અધિકારીઓને સલામતીના તમામ પુરાવાઓ આપવા માટે જે કોર્ટે જે છે તે આદેશ કર્યો છે। તમામ પુરાવાઓ આપ્યા બાદ જો કોર્ટને યોગ્ય લાગશે તો જ મેળો જે છે તે ચાલુ કરવાનો આદેશ આપવામાં આવશે। આ વર્ષે મેળો જ્યારથી શરૂ થવાનું નામ લીધું છે ત્યારથી જ જે મેળો જે છે તે ચકડોળે ચડ્યો છે અને હજુ પણ જે કોર્ટના આદેશ પ્રમાણે જો મહાનગરપાલિકા જો પુરાવાઓ તેની પૂર્તતા કરવામાં જો તે સફળ નહીં થાય તો આ વખતે જે મેળો જે છે તે તેનો મનાઈ હુકમ જે છે તે આ વખતે થઈ ચૂક્યો છે। એટલે કે હવે આવનારા સમયમાં જ્યારે કોર્ટ શરૂ થશે ત્યારે તેની સુનાવણી થશે ત્યારે ખબર પડી શકશે કે જે મહાનગરપાલિકા છે તેને સલામતીના, લોકોની સલામતીના, રાઇટ્સની સલામતીને લઈ અને કયા કયા પગલાઓ જે છે તે તેને ભર્યા છે અને તેને લઈ અને જે કોર્ટ દ્વારા જે છે તે આગામી નિર્ણય જે છે તે કરવામાં આવશે। જી, આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે।